આગામી તારીખ 22મી ડિસેમ્બરના રોજ સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના હોદ્દેદારોની ચૂંટણી યોજાનાર છે, જેમાં સુરત ભારતીય જનતા પાર્ટીના લીગલ સેલના સહ કન્વીનર અને બાર એસોસિએશનના પૂર્વ કાઉન્સિલ મેમ્બર એડવોકેટ ટર્મિસ કણિયા પણ મેદાને આવ્યા છે। એડવોકેટ ટર્મિસ કણિયાએ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી, ત્યારે વધુ માહિતી તેને પત્રકારોને આપી હતી। સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન એટલે કે એસડીબીએની ચૂંટણી આગામી તારીખ 22મી ડિસેમ્બરના રોજ યોજાનાર છે, ત્યારે દર વર્ષની જેમ વિવિધ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા છે। સુરત શહેરના એડવોકેટ ટર્મિસ કણિયા કે જે હાલ સુરત બીજેપી લીગલ સેલમાં સહ કન્વીનર તરીકે કામ કરી રહ્યા છે, સાથે સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પૂર્વ કાઉન્સિલ મેમ્બર રહી ચૂક્યા છે। તેઓએ પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્ર છેલ્લા સમયે ભર્યો છે। સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન ઇલેક્શનમાં 5 પ્રતિનિધિઓ અને 11 કાઉન્સિલ મેમ્બરની સમાવેશ થશે। પ્રથમ વખત સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા કાઉન્સિલ મેમ્બર માટે ઇલેક્શન જાહેર કરાયું છે, જ્યારે વર્ષોથી ફક્ત સિલેક્શન થતું હતું। એડવોકેટ ટર્મિસ કણિયાએ જણાવ્યું હતું કે છેલ્લા ઘડીએ પત્ર ભરવાનું કારણ એ છે કે ઘણા બધા એવા મુખ્ય એજન્ડા છે જેના ઉપર કામ કરવું ખૂબ જ જરૂરી છે, અને કામ ત્યારે થશે જ્યારે એક સાચો પ્રતિનિધિ મંડળ મુખ્ય સ્થાન લેશે, તેવી તેમને માહિતી આપી હતી। એસોસિએશનની આગામી વર્ષ 2024ની ઇલેક્શન માટે પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવેલ છે। મિત્રો, સૌપ્રથમ આ ઉમેદવારી માટે મારો કોઈ ઈરાદો નહોતો, પણ એન્ડ મોમેન્ટ પર મેં એવું જોયું કે પાર્ટી સાથે, સરકાર સાથે જો મળીને કામ કરવું હોય તો એવા કોઈ પણ એક ઉમેદવારે આમાં હોવું જોઈએ। વિરોધ પક્ષ હોય અને સંઘર્ષ કરનાર વ્યક્તિ ફક્ત એવી જ વાતો ચાલે તો સરકારની સાથે એક બ્રિજ જેવું જે કામ કરવું જોઈએ એવી કોઈ પણ વ્યક્તિ આમાં હોવું જોઈએ। એવા આશયથી છેલ્લી ઘડીએ મેં આ ફોર્મ ભર્યું છે, અને મારો ઈરાદો એવો કોઈ પણ પ્રકારનો નથી કે હું મારા વકીલ મિત્રોના હિત વિરુદ્ધ કોઈ પણ કાર્ય કરું। આપણે જાણીએ છીએ કે સરકારની સાથે જો કામ કરાવવું હોય તો સરકાર સાથે બેસીને કામ કરાવવું જોઈએ। એ મારામાં હું એવું માનું છું કે હું એ યોગ્યતા ધરાવું છું। છેલ્લા 17 વર્ષથી અલગ અલગ જગ્યાએ લાઇઝનિંગ અને કામ કરાવવામાં મારી જે આવડત છે એને હું આ મારા વકીલ મિત્રોના હિત માટે ઉપયોગ કરવા માંગુ છું। સરકાર સાથે એક બ્રિજની જરૂર છે, નહીં કે સંઘર્ષની જરૂર। હું કોઈ એવા એજન્ડા પર અત્યારે ઉતરો નથી કે કોર્ટ અહીંયાથી લઈ જવી જોઈએ। હું પણ આ અગાઉ જેટલા ઠરાવો થયા, જેટલા પણ આપણી મિટિંગો થઈ, એ તમામમાં વકીલોના હિતની સાથે જ ઊભો રહ્યો છું, અને મેં એમાં સહી પણ કરી છે। હાલ જ્યારે મુદ્દો છે ગરમા ગરમ કે કોર્ટ જશે કે નહીં જશે, તો એને માટે આપણે સરકાર સાથે બેસી અને કોણ વ્યક્તિ વ્યવસ્થિત રજૂઆત કરી શકે એવી યોગ્ય પસંદગી કરવાની જરૂર છે। આ તમામ પરિસ્થિતિઓ જે અત્યારે હાલ સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચાલી રહી છે, એવા મુદ્દે આપ સર્વે વકીલ મિત્રોને મારી એવી નમ્ર વિનંતી છે, સરકાર સાથે બ્રિજ બનીને આપણી ફેવરનું, આપણી તરફેણનું જો કોઈ કામ કરવું હોય તો એને માટે હું તત્પર રહીશ, જેથી આપ સર્વે મને વોટ આપી વિજય બનાવો। તથાસ્તુ। આગામી 22મી ડિસેમ્બરે યોજાનારા બાર એસોસિએશનની ચૂંટણીમાં વકીલોના હિત માટે ઉમેદવારી નોંધાવનાર એડવોકેટ ટર્મિસ કણિયાએ જીતાડવા પણ હાકલ કરી છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।